જય માતાજી મિત્રો, જય મેલડીમાં તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજે મિત્રો જઈ રહ્યા છીએ લાઠી જાય છે, પણ વરસાદ ચાલુમાં આવી ગયો છે. જો તમને વરસાદનું વાતાવરણ બતાવું, અને મસ્ત વરસાદ ધીમો ધીમો આવે છે. અને લાઠી જવું છે, થોડુંક ગાડીનું કામકાજ કરાવવા જવું છે. હમણાં હાવ ફ્રી છે તો મેં કીધું યુટ્યુબમાં વ્લોગ બનાવી અને મજા કરી. હમણાં હાવ નવરા થઈ. હમણાં પ્રોગ્રામ છે નહીં છે, પણ પારવા છે પ્રોગ્રામ. સહી નવરા એટલે મેં કીધું લાઠી આટો મારી, થોડુંક ફોર વ્હીલનું કામ કરાવવું છે. અને વાતાવરણ પણ મસ્ત છે. જોવો મિત્રો, એક નંબર વાતાવરણ છે, એમાં કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. એટલે એમ થયું કે મોટો વ્લોગ બનાવી અને યુટ્યુબમાં મેકવી. તો બધા સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગમાં બનાવી રહેજો, મજા આવશે. ચાલો મિત્રો, તમારું સ્વાગત છે મારા વિડીયામાં. અને ગેરેજે ગયા હતા, પણ ગળદી બહુ હતી, આજ કઈ કામ થયું નહીં. હવે કાલ જવું પડશે. અને આજે તમને બતાવું અમારા લાઠીનો ભવાની ગાર્ડન. ક્યારેક લાઠી આવો તો મુલાકાત લેજો ભવાની ગાર્ડનની. એક નંબર, એમાં કઈ ઘટે નહીં. આગળ તમને બતાવું. તો મિત્રો, જો આ અમારો અમરેલી હાઈવે છે, વરસાદી માહોલ છે. અને ગાર્ડને જાઓ, તમને બતાવું એક નંબર ગાર્ડન. તો બને રહેજો બ્લોગમાં, મજા આવશે. ફાઇનલી મિત્રો, અમે આવી ગયા છે ભવાની ગાર્ડનમાં લાઠી. અને ગેટમાંથી તમે પ્રવેશ કરો એટલે સીધો કૃષ્ણ ભગવાનના દર્શન થાય, ઠાકર ધણીના દર્શન થાય, દ્વારકાધીશના દર્શન થાય. અને જો આવો અમારો બગીચો છે લાઠીનો. હું ને અમારે દેવભાઈ ને બે ફરવા આવ્યા છે. તો હાલો તમને ગાર્ડન બતાવું. ચાલો ચાલો દેવભાઈ, ચાલો. જો મિત્રો, આવો ગાર્ડન છે અમારે લાઠીમાં, ભવાની ગાર્ડન. આ વ્યૂ બતાવો, એમાં કાંઈ ઘટે જ નહીં તમારે, એવો વ્યૂ છે. અને આ બધા ફોટા પાડવા પણ બધા આવે છે. અને તમારે ફોટા પાડવા હોય તો ભવાની ગાર્ડનમાં એક નંબર ફોટા આવે છે, મસ્ત ફોટા આવે છે. તો લાઠી આવો તો ગાર્ડનની મુલાકાત જરૂર લેજો, કાંઈ ઘટે નહીં એવા ફોટા આવે મસ્ત મજાના. અને અમે તો નવરા સહી હાવ એટલે વ્લોગ ચાલુ કર્યા છે. પણ હા મિત્રો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, રાજ રાવલિયા ઓફિશિયલ, રાજ રાવલદેવ ઓફિશિયલ. અને તમને આગળ બતાવું બધું, બના રહેજો વ્લોગમાં. મિત્રો, તો અમે આવી ગયા છીએ અત્યારે અમારા દેવને લઈને લસરપટ્ટી ખવડાવવા. જો અમારે રાત હિંચકા ખાય છે અને અમારા દેવભાઈ જો લસરપટ્ટી ખાય છે. જો કાંઈ ઘટે નહીં. અને મસ્ત નજારો છે, વાતાવરણ પણ મસ્ત છે. અને આ બધું બાળકોનું રમવા માટે બધું બનાવ્યું છે ભવાની ગાર્ડનમાં. અને મજા છે અમારે લાઠીમાં અત્યારે. બધા કોઈ વંડીએ ચડીને બેઠા છે. અને દેવ જો અમારે દેવ પાસે જાઉં છું. અમારે દેવસનું કહેતો હતો કે પપ્પા લઈ જાઓ. અને આવી ગયા અમે. ચાલ દેવ, આવી હાલ. જો અમારો દેવભાઈ હિંચકો ખાય છે ને, લસરપટ્ટી ખાય છે ભાઈ. જો અમારો દેવ કેદું કહેતો હતો કે લઈ જાઓ. અને આ બધું બહુ મજા આવે એવું ફરવાનું સ્થળ છે અમારે ભવાની ગાર્ડન લાઠીમાં. અને મજા આવે એવી જગ્યા છે. વાતાવરણ પણ મસ્ત છે, તમને ફીલ સારું થશે અને મજા આવશે. અને આ સાઈડ અમારે કસરત કરવાનું પણ છે, એ બધું કસરત કરવાનું છે. અને બહુ મસ્ત મજાની જગ્યા છે. તો આવો તો કોઈક દીક મુલાકાત લેજો ભવાની ગાર્ડનની લાઠી. એક નંબર મજા આવે. અમારે દેવભાઈને જો મજા જ આવી જાય લાવવી ને, એટલે કાંઈ ઘટે જ નહીં. જો કેમ ટીંગાય છે, જો દેવભાઈનું આવું કામ છે, જો કેવા ટીંગાય છે. એટલે ફૂલ મસ્ત મજા. તો બના રહેજો વ્લોગમાં, મજા આવશે. ફાઇનલી મિત્રો, વરસાદની પધરામણી થઈ ગઈ છે અમારા ગાર્ડનમાં. અને જો વરસાદ ચાલુ થઈ ગયો, ગાર્ડન ખાલી થઈ ગયો, ને બધા આમ વિયા ગયા છે જો બધા આમ. અને હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ. જો અમારો દેવ જો પડી ગયો અને બધા રમે છે. જો દેવ માટે
ઘરે જવાની તૈયારી કરીએ છીએ અને આગળ લાઠીમાં અમારે શું શું છે તમને બતાવું, તો બનાવી રહેજો મિત્રો. ચાલો મિત્રો, ગાર્ડનથી અમે ફાઇનલી નીકળી ગયા છીએ અને આવી ગયા છે મેઇન બજારમાં. તો આજે તમને અમારા લાઠીની મેઇન બજાર બતાવું ગાડીમાંથી. તો જોઈ લો મિત્રો, આ અમારી મેઇન બજાર છે. જો મિત્રો, કાંઈ ઘટે નહીં, વરસાદ ચાલુ છે, વરસાદનો માહોલ બંધાઈ ગયો છે બહુ મસ્ત, અને વરસાદ ચાલુ છે અને ગાડી લઈને નીકળી ગયા છીએ અમે. બહુ મસ્ત વાતાવરણ થયું છે અને આ અમારી મેઇન જગ્યા છે લાઠીની. અમારે મેઇન દરવાજો કહેવાય લાઠીનો, અને મસ્ત મજાનું જો આ મેઇન જગ્યા છે. આ અમારા લાઠીની મેઇન જગ્યા છે, જુનવાણી દરવાજો છે. અને નાનું એવું લાઠી છે, પણ અમારું લાઠી તો લાઠી છે ભાઈ, એમાં કઈ ઘટે નહીં. બહુ મસ્ત છે. ટ્રાફિક થોડીક થઈ ગઈ છે, તો સાંજનો ટાઈમ છે એટલે ટ્રાફિક થોડીક હોય, પછી આખો દિવસ ટ્રાફિક ન હોય અમારા અહીંયા. હવે અમે જઈએ છીએ ઘરે, તો તમને બતાવું. આ અકાળા રોડ છે, અકાળા જવાય અહીંથી. જોઈ લો મિત્રો, ધીમો 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 વરસાદ આવે છે. તો નાસ્તો તો કરવો હતો, પણ પછી નક્કી કર્યું કે ભાઈ હવે ઘરે જઈને કાંઈક ગરમા ગરમ ભજીયા બનાવી અને ઘરે બધા ફેમિલી સાથે ખાઈ. અત્યારે નાસ્તો કરવો હતો, પણ વ્લોગ ઉતારવો હતો, પણ પછી એમ થયું ઘરે હવે બધા ફેમિલી સાથે ગરમા ગરમ ભજીયા ખાઈ. ને મસ્ત વાતાવરણ બની ગયું છે. હા, વરસાદ તો એની ગતિમાં આવવો જોઈએ, કારણ કે વરસાદ આવે તો જ બધાના માટે લાભ છે, પણ માપે આવે તો પછી તો ભાઈ આ તો ઈશ્વરી કળા છે ભાઈ. તો બનાવી રહેજો વ્લોગમાં. આગળ તમને હેતની હવેલી બતાવું અને અમારું તળાવ છે એ બતાવું, તો બનાવી રહેજો વ્લોગમાં. ચાલો મિત્રો, અમે ઘરે જઈ રહ્યા હતા, તો અમારા ઢોલકનું ધીંગાણું એવા મનીષભાઈ મળી ગયા છે. તો કેમ છો, મજામાં? અમારા વાહ ભાઈ વાહ. તો હા હા હા, બસ માતાજી મેલડીની દયા છે, અને તમને મળ્યા પછી વધારે આનંદ છે. અને અચાનક ભેગા થઈ ગયા છે લાઠીમાં અમારે મનીષભાઈ ઢોલકનું ધીંગાણું. જો કે મારે યારે પ્રોગ્રામ કરે છે અને બહુ સારું કામ, સરસ કામ છે, અને માણસ પણ એવા છે કે આપણને ભાઈ એને મળીને તો આનંદ આવે. એટલે અમારા મનીષભાઈ મળી ગયા છે. તો આ પહેલો વ્લોગ છે અમારો યુટ્યુબમાં, અને પહેલી જ મુલાકાત અમારા મનીષભાઈ થઈ છે. તો બધા સપોર્ટ કરજો, અને પછી બતાવું તમારા હેતની હવેલી. ચાલો મિત્રો, તો અમે આવી ગયા છીએ અમારે ગામની બાજુમાં હેતની હવેલી છે. જો આનો ગેટ છે અને ફરવા લાયક સ્થળ છે. તો મિત્રો, અકાળા અને લાઠીની વચમાં આ જગ્યા છે ફરવા લાયક સ્થળ. તો તમને કીધું હતું વિડીયામાં મેં કે હેતની હવેલી બતાવીશ, એટલે અંદર તો તમને ફરી કારક બતાવીશ, પણ અત્યારે આ ગેટ છે અને હેતની હવેલી છે, અકાળા અને લાઠીની વચ્ચે આવેલી છે. અને મિત્રો, આ નાની એવી કોશિશ છે મારી વ્લોગ બનાવવાની, પહેલો વ્લોગ છે, અને બધા સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. એક નાની એવી કોશિશ કરી છે. તો બધાને જય માતાજી, જય મેલડીમાં.